2025ની શરૂઆત થઈ અને 3 જાન્યુઆરીના રોજ 2 ફિલ્મો આવી ગઈ છે થિયેટરમાં, કાશી રાઘવ અને વિક્ટર 303. પરંતુ હજુ એમ લાગે છે કે જોઈએ એટલી સ્ક્રીન મળી નથી આ ફિલ્મોને. એનીવેઝ આ વિડીયોમાં વાત કરીશું કાશી રાઘવની. એક લાઇનમાં રિવ્યૂ કરવા બેસું તો કહી શકાય કે એક્ટિંગ, મ્યુઝિક અને ડાયરેક્શનનો સમન્વય જોવો હોય તો આ ફિલ્મ અચૂક જોવા જેવી છે. દીક્ષા જોશી અને જયેશ મોરેના કામથી ખુશ થઈ જશું. તેમજ મને પર્સનલી મ્યુઝિક ગમ્યું, જે ફિલ્મમાં આપણને જકડવાનું કામ કરે છે. સાથે સાથે વાર્તા પણ નવી અને ઇમોશન્સથી ભરેલી છે. એક સરસ મજાની ઇમોશનલ સ્ટોરી છે, જેમાં એક ટ્રક ડ્રાઈવર જયેશ મોરે ભૂલથી એક બાળકી જે ટ્રકમાં પાછળ સંતાયેલી હોય છે એને લઈ જાય છે, અને દીક્ષા જોશી એટલે કે બાળકીની માતા અને દેહ વ્યાપાર કરતી મહિલા એ બાળકીને શોધવાનો પ્રયત્ન કરે છે. અને બંને પાત્રોમાં શું સિમિલરિટી છે, કઈ રીતે બંને પાત્રો ઇમોશનલી કનેક્ટેડ છે, એના પર ફિલ્મ નિર્ધારિત છે અને સારો ટાઈમ પાસ કરાવી જાય છે કાશી રાઘવ ફિલ્મ. હું તો કહીશ કે કાશી રાઘવ સાથે ગુજરાતી ફિલ્મને એક નવી દિશા મળી છે. તો આ અઠવાડિયામાં ફ્રી હોવ તો આ ફિલ્મ જોઈને આવો. ખાસ કરીને ટીનેજની ઉપરના લોકો માટે આ ફિલ્મ છે કે જે થોડા ભાવનામાં વહી જતા હોય. બાકી ફિલ્મનો અંત એટલે કે ક્લાઇમેક્સ ઓકે અથવા તો ગુડ કહી શકાય, પરંતુ પૈસાનું સાવ પાણી થઈ જાય એવી ફિલ્મ નથી. તો જઈ આવો અને મને કોમેન્ટ્સમાં જણાવો કે તમને કેવી લાગી કાશી રાઘવ ફિલ્મ, અને શું આવી ગુજરાતી ફિલ્મો વધારે ને વધારે બનવી જોઈએ કે નહીં. બાકી વિડીયોને લાઈક કરતા જજો, શેર કરી દેજો તમારા મિત્રો સાથે, અને આપણે મળતા રહીશું આવી જ રીતે નવા વિડીયો સાથે ચાલતા. જય હિન્દ, વંદે માતરમ.